અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ અવસરની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના સુપુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીને લઈને જામનગરમાં ભારે ઉત્સાહનો માહોલ છે। 1 થી 3 માર્ચે આયોજિત સેરેમનીના કારણે શહેરની જાણીતી મલ્ટી સ્ટાર હોટલો અને હેરિટેજ હોટલોને રિલાયન્સ ગ્રુપે બુક કરાવી છે। દેશ વિદેશમાંથી 1,000 થી વધુ પ્રખ્યાત અને ગણમાન્ય મહેમાનો આગેવાનો જામનગરમાં આવશે। મહેમાનોને આવકારવા માટે જામનગર સંપૂર્ણ સજ્જ છે। અહીંના હોટલ માલિકોના મતે આવનારા દિવસોમાં આ પ્રકારના આયોજનથી હોટલ ક્ષેત્રને મોટો લાભ થશે તથા જામનગરમાં પ્રવાસન ક્ષેત્રે પણ વધુ વિકસિત થશે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના સીએમડી શ્રી મુકેશ અંબાણીના સુપુત્ર અનંત અને રાધિકા મર્ચન્ટના જે પ્રી વેડિંગનું આયોજન જામનગર કરવામાં આવ્યું છે, એનાથી આખું જામનગર બહુ એટલે બહુ જ ખુશ છે। જામનગરમાં એટલી બધી હોટલો છે, 25 તારીખથી 3 માર્ચ સુધીના તમે કોઈ બી જગ્યાએ જો નાની મોટી 2 સ્ટાર 3 સ્ટાર 4 સ્ટાર બધી હોટલો જ સોલ્ડ આઉટ છે। કોઈ બી જગ્યાએ તમને રૂમ નથી મળે। આ આપણા માટે બહુ ગૌરવની વાત છે કે અત્યાર સુધી આવી કોઈ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ આપણા ત્યાં નહોતી થઈ। આનાથી જામનગરમાં જે એક ટુરિઝમનું જે બૂમ થઈ રહ્યું છે એ આપણાને સારી રીતે પ્રોત્સાહિત કરશે। અને આ એક એવી ઇવેન્ટ છે જેમાં મેજોરિટી ઓફ એટલે આજ દિવસ સુધી જામનગરમાં એવું હતું કે આપણા જે નેશનલ ગેસ્ટ હતા એમને આપણે સર્વિસ કરતા હતા, એન્ડ ધીસ ઇઝ ધી ઓનલી ઇવેન્ટ। આ એક એવી ઇવેન્ટ છે કે જેમાં આંતરરાષ્ટ્રીય ગેસ્ટ બધા આવવાના છે। ખાસ કરીને જામનગર જેવા નાના સિટીમાં જે પ્રકારે આ હોટલ્સ છે, હોટલ ફૂલ નહોતી થતી અને અત્યારે જે પ્રકારે વીવીઆઈપી આવી રહ્યા છે, ત્યારે જામનગરની તમામ હોટલો હાઉસફુલ થતા ટુરિઝમ ક્ષેત્રે પણ જામનગરને સારો એવો વિકાસ મળ્યો છે અને મહેમાનોના આગમનને લઈને જામનગરમાં ઉત્સાહ છે તે પણ જોવા મળ્યો છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। રિલાયન્સના સીએમડી મુકેશ અંબાણીના સનના પ્રી વેડિંગ આપણે ત્યાં જામનગરમાં થઈ રહ્યા છે, અનંત અંબાણી અને રાધિકાજીના। તો તેના માટે જામનગરમાં બધી હોટલો ફૂલ થઈ ગઈ છે। તેમના ઇન્ટરનેશનલ ગેસ્ટ બધા આવેલા છે ને આપણા માટે આ બહુ ખુશીની વાત છે કે આવો પ્રસંગ આપણે જામનગરમાં ત્યાં થયો। તો હાલ સમાચારમાં સમય થયો છે વિરામનો।